આપણને માર્ગદર્શન આપતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ। તો આ કઈ નાની ક્રાંતિ નથી કરી, કેવડી મોટી ક્રાંતિ કરી। તો આ ક્રાંતિને આપણે જીવનમાં ઉતારવી પડે। આપણા સંતો જો આપણને મળ્યા હોય ને આવા સંસ્કારો આપ્યા હોય તો એને જીવનમાં પરંપરાગત આપણે ઉતારવા પડે કે વ્યસન મુક્ત કેમ નથી। વ્યસન કોઈ પણ પ્રકારના એમાંથી આપણે મુક્તિ થઈએ અને શિક્ષણને પકડી લઈએ અને આ બાપજીએ કાયમી શિક્ષણની જ્યોત જગાવી। તો આ બાબતો પકડીને આગળ વધો, બધાને ખૂબ સારું થશે। મારે આ કહેવાની બાબતો તો બે જ હતી, વ્યસન છોડો, શિક્ષણ પકડો અને અમારે લાયક કંઈ પણ હોય તો આ ધરતીનું ઋણ છે। હું અહીંયા શરૂઆત જે મારી થઈ છે તો આ ધરતીની અંદર તમે બધાએ મને ખૂબ મદદ કરેલી છે। તમારા ઋણ કરતાના કારણે અહીંયા શિક્ષણનું કામ થાય ને એમાં કંઈ પણ લવિંગજી અમારે લાયક હોય તો આપણો હકથી મને એમાં કહેજો। તમે કહો તો છો જ, અઠવાડિયે વિધાનસભામાં આવે, હવે અધ્યક્ષને ત્યાં કે આ બધા કામ કરવાના ના, મિનિસ્ટરે કરવાના, પણ તો એમ કે આટલું તો ફોર્મ કરી દો અને એમ કરીને પણ એ વિસ્તારનું નર્મદાનું પાણી હોય તો નવી કેનાલોનું કામ હોય, બાકી કોઈ નાનું મોટું કામ હોય, રસ્તાઓનું કામ હોય તો મિનિસ્ટરને તો કે પણ મને પાછો ફોન કરાવે કે આટલો હજુ તમે એક ફોન કરી દેજો, ધક્કો લગાડજો, થઈ જાય। તો આવું ફોલોઅપ કરવાનું કામ ખૂબ સારી રીતે આપણા ધારાસભ્યશ્રી કરી રહ્યા છે। એટલે છતાં અહીંયા કહું છું કે આ શિક્ષણના સંકુલ માટે, સમાજના શિક્ષણ માટે લવિંગજી કંઈ પણ મારા લાયક હોય તો મને હક અને અધિકારથી તમે બે ધારાસભ્યશ્રીઓ છો, તમે કહેજો। એ કામ કરતાં મને આનંદ અને સંતોષ થશે। ખૂબ પ્રેમ ભાવથી તમે મને અહીંયા મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને મને મનમાં એક વાત તો રહેતી હતી હો કે સાતરળે આપ્યું છે તો કુકતાડો તો સાલ ઉડાડશે, પણ તમે 20 વર્ષ લગાડ્યા એના માટે, 20 વર્ષે તમે યાદ કર્યું એના માટે તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માગું છું। બધાએ ભેગા થઈને આપણો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમની અંદર અમારું માન સન્માન સંતોની હાજરીમાં કર્યું, સમાજના આંગણે કર્યું, એના માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર। નવી જનરેશન ઘણી સરસ આવી છે બધી અને આ જનરેશન જે ખાસ કરીને કર્મચારીઓ છે, ખાસ આ બધાને અને યંગ છે એ બધાના તેજસ્વીતા દેખાય છે। એ તેજસ્વીતાના આધાર ઉપર સમાજ શિક્ષણથી આગળ વધશે, આવતીકાલનું ભવિષ્ય બધાનું ખૂબ ઉજળું થશે। પુનઃ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।